હર હર મહાદેવ, જય ગણેશ. જી શાસ્ત્રીજી, દરેક દિવસનું અલગ મહત્વ રહેલું હોય છે. આપણે દરરોજ દરેક દિવસના મહત્વ વિશે પણ જાણીએ છીએ. આજે પણ આવતીકાલના દિન વિશે જણાવશો, તેમજ આપણે લક્ષ્મીજીના વ્રત વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વિશેષ માહિતી આપશો. જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શ્રી મહાગણેશજીના ચરણોમાં નમસ્કાર. કેમ કે વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ. એવું કે ભાઈ લગ્ન હોય કે યજ્ઞ હોય, સર્વપ્રથમ બાપા ગણેશજીની પૂજા થાય. અને કેમ પૂજા થાય? તો ભાઈ બુદ્ધિના દાતા છે. જે કથા છે શિવપુરાણ આધીન, એ દરેક ભક્તોને ખ્યાલ છે કે ભાઈ શ્રી મહાગણેશજી સર્વપ્રથમ પૂજ્ય કેવી રીતે બન્યા, કેમ બન્યા. કોઈક આઈપીએસ જેવા અધિકારીની જ્યારે પોસ્ટની પ્રાપ્તિ થતી હોય ત્યારે વિદ્યાર્થીને જ ખ્યાલ હોય છે કે એમણે કેટલો પ્રયત્ન કર્યો, સતત કેટલું મહેનત ઉદ્યમ કરી હતી, કેટલા સમય એમણે વાંચન કર્યું હતું, કેટલું મનન ચિંતન કર્યું હતું, ત્યારે આઈપીએસ જેવા અધિકાર અથવા તો ડોક્ટર, એન્જિનિયર જેવા ઉચ્ચ પદવીની પ્રાપ્તિ કરી શકાય છે. તો સમજી શકો છો આપ કે ભાઈ બાપાના આજે સૃષ્ટિની અંદર સર્વ પૂજ્ય બન્યા તો બાપા એવા કંઈક સવિશેષ કાર્ય કર્યા હશે. એવું કહેવાય છે કે ભાઈ સમાજની અંદર બે પરિવાર હોય છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? 9/4/9/3 જી. 1963. જન્મ સમય? જન્મ સમય 7 ને 7:30 ની વચમાં સાંજે. જન્મ સ્થળ? જન્મ સ્થળ મુન્દ્રા, કચ્છ. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ છે કે હાલત ખરાબ થઈ ગઈ છે, જે પહેલી આદત હતી નથી અને આમાં શું કરવાનું નથી કે પણ એના ને ત્યાં ચોખ્ખી નથી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, 9/3/1963 અને સગપણ બાકી જેવું કેવું છે સાહેબ? બહુ લાંબી ઉંમર થઈ ગઈ. 63ની ઉંમર એટલે આટલા બધા લગ્ન બાકી છે. તો આપને તો આપની લગ્ન કુંડલી વિશેષમાં અભ્યાસ કરાવવો જોઈએ. તો વિશેષમાં કોઈ સારા જ્યોતિષાચાર્ય. જી, આપની કુંડલીમાં રાહુ મંગળનો અંગારક નામક યોગ બન્યો છે ને લાભ સ્થાનમાં છે. એ અંગારક યોગ મળવા પાત્ર લાભને અટકાવી દેતા હોય છે. તો સર્વપ્રથમ કોઈક સારા જ્યોતિષાચાર્યને મુલાકાત લઈ અને જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવીને એ જેમ આપને જે ઉપાય બતાવે એ ઉપાય કરશો તો ચોક્કસથી ભગવાનની અમી દ્રષ્ટિ પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણે લક્ષ્મીજીના વ્રત વિશે આવતીકાલના દિન વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો. એટલે તમામ વિદ્યાના અધિપતિ ભગવાન ઈશાન એટલે મહાદેવ છે અને વિદ્યાના દાતા છે એ શ્રી મહાગણેશજી છે. સામાન્ય બે પરિવાર હોય અને બે પરિવારની અંદર સંપન્ન હોય અથવા તો એક જ પરિવારની અંદર દરેકના સ્વભાવ અલગ અલગ હોય છે, જેના કારણે અકાળે એવું કે ભાઈ કાલ સમય પ્રમાણે ક્લેશ અને કંકાસ થતા હોય છે. પણ ભગવાન શિવજીનો જે પરિવાર છે અને એમાં પણ શ્રી મહાગણેશજી અને કાર્તિકેય બે ભાઈ હોય અને બંનેના વાહન જોઈએ તો અલગ અલગ વાહન છે કે ભાઈ કાર્તિક સ્વામીનું વાહન છે મયુર છે, જ્યારે શ્રી મહાગણેશનું વાહન છે ને એ ઉંદર એટલે મૂષકરાજ છે. જ્યારે ભગવાન શિવજીના કંઠમાં સર્પ છે અને તેમનું વાહન છે નંદીરાજ દેવતા અને માં ભગવતી પાર્વતીનું વાહન છે સિંહ વાઘ. અને બધામાં જ વાહનોમાં શત્રુભાવ છે, વેરીભાવ છે. એક જ પરિવારના એક જ હોવા છતાં પણ એવું વેરીભાવ છે. એટલે પરમાત્મા આપણને એવું શીખવાડી રહ્યા છે, ઉપદેશ બોધપાઠ આપી રહ્યા છે શાસ્ત્રના દ્વારા કે સમાજની અંદર, ઘરની અંદર, પરિવારની અંદર અલગ અલગ સ્વભાવના ગુણધર્મ હોવા છતાં પણ એકતાથી કઈ રીતે રહેવું અને સંગઠિત કેવી રીતે રહેવું તેનું જ્ઞાન પ્રદાન કર્યા છે. અને એમાં પણ શ્રી મહાગણેશજીએ એક સરસ ઉત્તમ કાર્ય કર્યું હતું. જે બુદ્ધિના દાતા છે, સમાજના કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે જ્યારે બંને ભાઈની વચ્ચે સામાન્ય વાકનું દ્વંદ્વ થયું અને વાક દ્વંદ્વની અંદર પ્રશ્ન એવો હતો કે અમારે બંનેમાં મોટું કોણ, વિશાળ કોણ? એટલે કાર્તિકેય કે હું આપના કરતાં ઉંમરમાં મોટા, જ્યારે ભગવાન શ્રી મહાગણેશજી કે હું મોટા. એટલે ત્યાં આગળ અહમ આવેલો હતો અને અહમનો ત્યાગ કરવા માટે પરમાત્માએ જે લીલા રચી હતી. એટલે બંને ભાઈનું જે દ્વંદ્વ યુદ્ધ વાકનું, એટલે વાક એટલે વાણી, વાણીનું જે દ્વંદ્વ યુદ્ધ હતું એ દ્વંદ્વ યુદ્ધ એમના માતા પિતા એટલે ભગવાન જગતના તાત ભગવાન શિવ અને પાર્વતીના ચરણેમાં ગયું. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો?
આપના બાબાની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? જન્મ સમય, જન્મ સ્થળ, પ્રશ્ન શું છે આપનો? જી, લગ્નને લઈને શું પ્રશ્ન છે આપનો? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, દીકરાનો 89માં જન્મ છે અને બહુ લાંબી ઉંમર થઈ ગઈ ને લગ્ન નથી થયા એવો પ્રશ્ન છે. તો ડિસેમ્બર પછી લગ્ન થવાની સંભાવના વધારે છે. ડિસેમ્બર પછી નક્ષત્રાધિપતિ ગુરુ છે એ વૃષભ રાશિમાં છે, એટલે અશ્વિની ભરણી કૃતિકા અને કૃતિકા રોહિણી મૃગશીર્ષ. મૃગશીર્ષ નક્ષત્ર અંદર જ્યારે ગુરુ ગ્રહનું પરિભ્રમણ આવશે એટલે મંગળ અને ગુરુનો જે સમન્વય થશે એટલે ડિસેમ્બર પછી લગ્ન થવાની સંભાવના વધારે છે. લાંબી ઉંમર થઈ ગઈ લગ્નમાં રૂકાવટ આપે છે, કેમ કે પતિ પતિના સ્થાનની અંદર અહીંયા શનિ ગ્રહ છે અને શનિ લગ્નમાં વિલંબ કરાવે છે. શુક્ર સૂર્યનો બંધન યોગ થાય છે, તો આ નિરાકરણ કરાવજો અને સારામાંનું શુક્રનું રત્ન ધારણ કરાવશો, ચોક્કસ શીઘ્ર વિવાહના યોગ બનશે. જી, શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશે અને લક્ષ્મીજીના વ્રત વિશે વધુ માહિતી આપશે. એટલે જ્યારે વાકનું દ્વંદ યુદ્ધ થયું ભગવાન શ્રી મહાગણેશ અને સ્કંદ એટલે કાર્તિકેય વચ્ચે, અને ત્યારે જગતના તાત ભગવાન શિવજીના ત્યાં ગઈ વાત અને પ્રશ્ન એવો હતો કે અમારે બંનેમાં મોટું કોણ? એટલે પરમાત્માને થયું કે આ એક પરીક્ષા છે અને પરીક્ષાની અંદર જે પાસ થાય, ઉત્તીર્ણતા અને ઉત્તમ અંક દ્વારા પ્રાપ્ત થાય તે જ જગતના સર્વ પૂજ્ય બનતા હોય, તાત બનતા હોય છે. એટલે ભગવાન શ્રી મહાગણેશનું વાહન તો મૂષકરાજ હતા, પરંતુ કાર્તિકેયનું વાહન મયુર હતા. એટલે કાર્તિકેય તો માતા પિતાની આજ્ઞા લઈ અને મયુર પર બેસીને પૃથ્વીની પ્રદક્ષિણા ફરવાનું પ્રારંભ શાસ્ત્રીજી કર્યું. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જી, જન્મ તારીખ જણાવશો? એ જન્મ તારીખ છે 3/6/1984. જન્મ સમય, જન્મ સમય છે સવારે 11:55 કલાકે. જન્મ સ્થળ, જન્મ સ્થળ દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન છે હેતલબેન ના સંબંધ બાબતનો. જી, સંબંધ બાબતનો શું પ્રશ્ન છે? એનું સગાઈ ક્યારે થશે એમ? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. હેતલબેનની જન્મ તારીખ 4/6 બરાબર છે ને? 94. 3/6/1984. 3/6/1984. બહુ લાંબુ થઈ ગયું 84માં તો. જન્મ સમય સવારે. જી, 3/6/1984. લગ્ન થયા નથી કે થઈને તૂટી ગયા છે? ના ના, સગાઈ થઈ, ફોક કરેલી છે. બરાબર છે. જો અહીં ગાડી છે ને પતિ પતિના સ્થાનનો માલિક શનિ છે, અને આપણે અવારનવાર આ પ્રોગ્રામના દ્વારા કહેતા હોય ભાઈ જ્યારે 7મું સ્થાન એટલે દાંપત્ય જીવનનું સ્થાન છે, અને એ સ્થાનમાં જ્યારે શનિ ગ્રહનો સંબંધ આવે ત્યારે લગ્નમાં વિલંબ થાય, લગ્નમાં મોડું થાય, અથવા તો લગ્ન જીવન ક્રૂર ક્લે કંસાસમય બને, અથવા તો છૂટાછેડા જેવા યોગ બનતા હોય છે. અહીં ગાડી રાહુ શુક્રનો બંધન યોગ થયેલો છે અને શનિ ગ્રહ એ મંદ ગતિ આપે તો શનિનું નિરાકરણ કરાવજો અને અર્ક વિવાહ કુંભ વિવાહ કરાવજો દીકરી છે તો ચોક્કસથી આ પૂજા કરાવવાથી ભગવાનના આશીર્વાદ દ્વારા સફળતાની પ્રાપ્તિ થશે. શાસ્ત્રીજી આપણે કાર્તિકેય અને ભગવાન ગણેશ વિશે જે વાત કર્યા હતા તેના વિશે તો માહિતી આપશો. એટલે ભગવાન શ્રી મહાગણેશનું વાહન એટલે ગણેશજીનું વાહન મૂષકરાજ હતા અને કાર્તિકેયનું વાહન છે એ મયુર છે. અને ભગવાનની આજ્ઞા થઈ કે ભાઈ આપ બંનેમાં પૃથ્વીની સર્વપ્રથમ જે પ્રદક્ષિણા ફરીને આવશે તે સર્વ પૂજ્ય અને પ્રથમ બુદ્ધિશાળી ગણાશે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? હેલો. જી, જન્મ સમય? 14/5/94. જન્મ સમય જણાવશો? કેટલા વાગે જન્મ થયો છે? જન્મ સ્થળ જણાવશો? ક્યાં જન્મ થયો છે? જી, પ્રશ્ન શું છે આપનો? જી જી, નામ જણાવશો એમનું? નામ જણાવશો એમનું? જી, આપણી માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. કિરણભાઈનું મિથુન રાશિ છે અને મિથુન રાશિ લગ્નમાં છે ને પતિ પત્નીના સ્થાનમાં 7મી દ્રષ્ટિ ચંદ્ર ગ્રહની છે. એટલે ચંદ્ર પરથી જ્યારે ગુરુનું પરિભ્રમણ અને શુક્રનું પરિભ્રમણ આવે
ત્યારે લગ્ન થાય એ ગાડી માંગલિક કુંડલી નથી, પરંતુ શુક્ર અને કેતુનો બંધન યોગ બની રહ્યો છે, તેનું નિરાકરણ કરાવવું જરૂરી છે. એક વખત લગ્ન ખંડિત થયા છે, કેમ કે પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે, શુક્રની એટલે શત્રુની રાશિમાં છે, તો તેનું કોઈક સારા જ્યોતિષાચાર્યનો સુરતમાં સંપર્ક કરી અને નિરાકરણ કરાવશો તો ચોક્કસથી બીજી વાર જે લગ્ન થાય એ ખંડિત ન થાય અને ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી પછી લગ્ન યોગ પ્રારંભ થાય છે. જી શાસ્ત્રીજી, આપણે કાર્તિકેયન અને ભગવાન ગણેશજીની પ્રદક્ષિણા વિશે જે વાત કર્યા હતા તેના વિશે માહિતી આપશો. એટલે ભગવાન શ્રી મહાગણેશ અને કાર્તિકેયને જે પરમાત્માની આજ્ઞા થઈ કે ભાઈ પૃથ્વીની સર્વપ્રથમ જે પ્રદક્ષિણા ફરીને આવશે તે જ મોટું કહેવાશે. એટલે એ ગાડી પરમાત્માએ એક રચના રચી કે ભાઈ જે દ્વંદ યુગ જે વાકસિદ્ધિનું થયું એમાં અહમ હતો કે હું મોટો એનો નાશ કરવા માટે પરમાત્માએ બંને બાળકોની પરીક્ષા કરી અને ભગવાન સ્કંદ મહારાજ એટલે આજે મંગળવાર છે અને મંગળ અને સ્કંદનો સંબંધ ડાયરેક્ટ છે. એટલે સ્કંદ એટલે મંગળ. એવું કહેવાય ગ્રહમંડળની અંદર જમણી બાજુ મંગળ ગ્રહની જમણી બાજુ સ્કંદ હોય છે અને ડાબી બાજુ પૃથ્વી હોય છે. એટલે અમંગલ્યમ નિહત્યાસુ, જેની કુંડલીની અંદર મકાન યોગ નથી બનતા અથવા તો મકાનના પ્રશ્ન છે, વાહનના પ્રશ્ન છે, માતાના પ્રશ્ન છે, તે લોકો સ્કંદની પણ પૂજા કરી શકે છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો. 4/7/2002. જન્મ સમય, જન્મ સ્થળ, બનાસકાંઠા. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ છે કે મારી ભત્રીજાની છોકરી રહી ને એ 10 દિવસથી ક્યાંક જતી રહી છે. જી ઘરની છોકરા સાથે તો પાછી આવશે જ નહીં. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. બનાસકાંઠામાં કયું શહેર છે? રાધનપુર. રાધનપુર છે. અચ્છા, હવે 4/7/2002 આપે જે તારીખ બતાવી છે બરાબર છે તારીખ? હા, બરાબર. હવે એવું છે કે જ્યારે તારીખ બતાવો પરંતુ જો સમય પરફેક્ટ ન હોય તો આપણે કુંડલીમાં પરફેક્ટ વાત ન કરી શકીએ, પરંતુ તારીખના આધાર પર આપણે ચંદ્ર કુંડલીની વાત કરીએ તો દીકરીની કુંડલીમાં કાલસર્પ યોગ છે. એટલે કાલસર્પ યોગ હંમેશા વિવાહ જીવન ખંડિત કરતા હોય છે, ખોટા નિર્ણય કરાવતા હોય છે. તો એક વખત આવા પ્રશ્નો પર્સનલી કોઈ જ્યોતિષાચાર્યને પૂછી અને માર્ગદર્શન મેળવશો તો સારું એવું સફળતા આપને પ્રાપ્ત થશે. શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો. 1964. જન્મ સમય, હવે એ તો ખબર નથી મને, પણ સામખ્યારી કચ્છ. જન્મ સ્થળ, જન્મ સ્થળ સામખ્યારી. પ્રશ્ન શું છે આપનો? વર્ષો છે 8 દિવસનો. નામ જણાવશો આપનું? ઉમર નૂર મોહમ્મદ. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપની જન્મ તારીખ ઉમર જી 19/6/1994 તારીખ બરાબર છે? 1964. 1906 અને 1964 બરાબર છે. અને આપનો જન્મ 64. જી જી, અને આપનો જન્મનો સમય આપને ખ્યાલ નથી. હવે આપનો પ્રશ્ન જણાવો. હા, આપનો પ્રશ્ન શું હતો? હા, 8 દિવસનો રાશિફળ શું છે? પ્રશ્ન કે 8 દિવસનો રાશિફળ કેવું સફળતા છે? આપને ટીવીનો અવાજ ચાલુ રાખ્યો છે આપે પહેલા તો? જ્યારે જન્મનો સમય ખ્યાલ ન હોય ને ત્યારે એ રાશિફળ હોય એ પાક્ષિક, હા તે બંધ કરશો, એને પાક્ષિક ફળ કહેવાય અને પાક્ષિક ફળનું ગણિત અલગ હોય છે. આ જે કુંડલી છે એ કુંડલી તમારા બર્થ ચાર્ટ પ્રમાણે તમારું વર્તમાન અને ભવિષ્ય નિર્માણ કરતા હોય છે. તો અહીં આગળ સિંહ રાશિનો જો સૂર્ય છે એટલે ખોટા નિર્ણય, ખોટા સાહસ અને ખોટી વાણીથી બચજો તો ચોક્કસ આગળના 8 દિવસ તમારા માટે મધ્યમ રહેશે. શાસ્ત્રીજી, આપણે ગણેશજી વિશે જે વાત કર્યા હતા તેના વિશે માહિતી આપશો. એટલે ભગવાન શ્રી મહાગણેશ અને કાર્તિકેયનું જે વાકસિદ્ધિ જે દ્વંદ હતું એ દ્વંદની અંદર પિતાજીની આજ્ઞા થવાથી પૃથ્વીની પ્રદક્ષિણાનો પ્રારંભ કર્યો. કેમ કે પરમાત્માએ કહ્યું કે જે પૃથ્વીનું સર્વપ્રથમ પ્રદક્ષિણા ફરીને આવશે તે જ મહાન અને ઉચ્ચ અને મોટા કહેવાશે. એટલે ભગવાન શિવજીની આજ્ઞા થવાથી કાર્તિકેયનું વાહન તો મયુર દેવતા હતા. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, 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 જન્મ તારીખ જણાવશો. 1999. જન્મ સમય, રવિવાર. જન્મ સમય જણાવશો. કેટલા વાગે દિવસ? સવારે. જન્મ સ્થળ, સુરેન્દ્રનગર.
પ્રશ્ન શું છે આપનો? લગ્ન યોગ ક્યારે છે? જી, નામ જણાવશો એમનું? હે? નામ જણાવશો જેમની જન્મ કુંડળી છે દશરથભાઈ તેમનું? દવે. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી 26/6/99 જન્મ તારીખ છે, બરાબર છે ને દવે સાહેબ? લગ્નનો પ્રશ્ન છે અને આપણે પૂર્વે પણ આ કુંડલીમાં ચર્ચા થયેલી છે કે પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે, વૃશ્ચિક રાશિ છે અને નાની પનોતી ચાલી રહી છે અને ત્યાં આગળ લગ્ન જીવન પર જ કેતુ ગ્રહનું પરિભ્રમણ છે, પરંતુ ગોચરનો જે શનિ છે એ શનિ વક્રી છે અને જન્મનો શનિ નીચ અવસ્થાનો છે, એટલે મેષ રાશિનો હોવાથી લગ્ન જીવનમાં વિલંબ થવાની સંભાવના છે. તો કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને કુંડલીમાં જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવશો. જરૂરથી આ વર્ષે લગ્નના પ્રબળ યોગ છે, એટલે મે મહિનાના 2025ના મે મહિના સુધીમાં લગ્ન થવાની સંભાવના વધુ છે, પરંતુ જે અશુભ યોગ છે એ અશુભ યોગ લગ્નમાં વિલંબ કરે છે, બાધા કરે છે અથવા તો સફળતા ન અપાવે એવી પણ સ્થિતિ સર્જન કરે છે. તો ઊંડાણપૂર્વક કુંડલીનું માર્ગદર્શન મેળવવાની આવશ્યકતા છે આપને. જી, શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો. જન્મ તારીખ જણાવશો? હા. હેલો, જી, જન્મ તારીખ જણાવશો? જન્મ સમય, જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? હેલો, જી, આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. છઠ્ઠો મહિનો જી 1995 જી. અષાઢ મહિનો પડવો. જી, જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? 7:15-20 દિવસના કે રાતના? સવારના. જી, જન્મ સ્થળ? જન્મસ્થળ ભાવનગર જિલ્લો વલભીપુર. જી, પ્રશ્ન શું છે આપનો? ધંધા નથી પડતું. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 28/6 ધંધામાં રાગે નથી પડતું અને શરીરમાં બધા જી, આપનું નામ જણાવશો? આપનું નામ જણાવ્યું નથી. બાપુ આપણું નામ ઘનશ્યામ છે. ઘનશ્યામ. જી, ઘનશ્યામ. મિથુન રાશિ. જી, મિથુન રાશિ તમારી સાચી છે. હવે તમારો અમાસનો જન્મ છે, એકમ નથી. અમાસનો છે. હા, અમાસની છાયા એટલે અમાસ પૂરી થઈ અને પ્રતિપદા ચાલુ થઈ ગઈ, એટલે જ્યારે અમાસની છાયામાં જન્મ હોય ને, એકમ હોય ને, એટલે અમાસની એકમ સારી નથી કહેવાતી, પૂનમની એકમ સારી કહેવાય છે. એટલે અમાસની હેલો. જી, શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જી. હેલો, હેલો. જી, જન્મ તારીખે જણાવશો? મારી જન્મ તારીખ છે કેટલી જણાવું છું. જન્મ તારીખ તથા મારી ઘરવાળી છે. પ્રશ્ન આપની જન્મ તારીખે જણાવશો પહેલા? મારી જન્મ તારીખ છે 9/3/1963. જન્મ સમય? જન્મ સમય છે 7:30 ની વચ્ચે. દિવસના કે રાતના? સાંજે. જન્મ સ્થળ? મુન્દ્રા કચ્છ. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ છે કે મારી પત્નીનું છે ને દિમાગ થોડું પૂરું થઈ ગયું છે, એક પૈરાઓને દારૂ આપ્યા કરે છે ઘરમાં બેઠેલી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, લીલાવતી એનું નામ છે. જી, ડોક્ટર સાહેબની સલાહ લીધી છે આપે લીલાવતી બેન માટે? અહીં ગાડી આપના પત્નીની કુંડલીમાં શ્રાપિત દોષ બનેલો છે, જેને શનિ કેતુ કહેવાય છે. અને શનિ કેતુ શ્રાપિત દોષ છે, છઠ્ઠા સ્થાનનો માલિક એટલે રોગ શત્રુ સ્થાનનો માલિક શનિ છે, ત્યાં સૂર્ય છે. એટલે શ્રાપિત દોષના કારણે સ્વાસ્થ્યના પ્રશ્નો થાય. ભગવાનને પ્રાર્થના કરજો અને સાથે સાથે ડોક્ટરની સલાહ પ્રમાણે આગળ વધશો તો સફળતાની પ્રાપ્તિ થશે. જી, શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો,
હેલો. હેલો, જી, જન્મ તારીખ જણાવશો? 25/1/84 મેડમ. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 25/1/1984. જી. જન્મ સમય? જન્મ સમય છે સાંજે 8:23. જન્મ સ્થળ? જન્મ સ્થળ અરવલ્લી. જી. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્નમાં મેડમ એવું છે કે ધંધામાં કઈ બરકત થતી નથી અને નોકરી માટે યોગ છે કે નહીં, ધંધામાં કેવું છે એ જોવું. જી. આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું શુભ નામ? નટવરભાઈ. નટવરભાઈ, 25 જાન્યુઆરી 1984 તારીખ બરાબર છે ને આપને? હા, બરાબર છે. જી નટવરભાઈ, તો આપણે ધંધાનો પ્રશ્ન છે, વ્યવસાયનો પ્રશ્ન છે. તો અત્યારે વૃષભ રાશિમાં ગુરુનું પરિભ્રમણ ચાલે છે અને આપની કુંડલીમાં વૃષભ રાશિનું 10મું સ્થાન એટલે કર્મસ્થાન છે. કર્મસ્થાનમાં વૃષભ રાશિનો રાહુ છે, એટલે રાહુ પરથી ગુરુનું પરિભ્રમણ હોય એટલે એકંદરે તમને કર્મના પ્રશ્ન આપે, એટલે તમે જે કામકાજ કરો છો એ કામકાજની અંદર અને જે વ્યવસાય કરો છો એ વ્યવસાયની અંદર સંતોષકારક તમને લાભ ન મળે અથવા તો પ્રોપર કામ જ ન મળે. અને પ્રોપર કામ મળે તો પ્રોપર આપ કામ ન કરી શકો, કેમ કે મળવાપાત્ર જે લાભ છે એ લાભનો માલિક બુધ છે અને બુધ ગોચરમાં યોગકારક છે, બળવાન છે, એટલે કે તમારા કર્મની ઉણપ દેખાઈ રહી છે. સાથે ભાગ્યસ્થાનનો માલિક મંગળ ભાગ્યસ્થાનને જોવે એટલે આપનું ભાગ્ય પણ સારું છે, એટલે ભાગ્યની ચિંતા છે નહીં બિલકુલ, પણ થોડા કામ કરવાની પદ્ધતિ સુધારશો અને કાં તો બદલાવ લાવશો, કેમ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, એટલે કામની અંદર અપડેટ લાવશો અને થોડું ઘણું રાહુ અને ગુરુનું દાન કરશો, ચોક્કસથી જીવનમાં પરિવર્તન દેખાશે. જી. શાસ્ત્રીજી, આપણે કાર્તિકેય ભગવાન ગણેશ વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે તો માહિતી આપશો. જી, એટલે કાર્તિકેય મહારાજનું વાહન છે મોર, મયુર, અને એ મયુર લઈ અને ભગવાન કાર્તિકેય સ્કંદ મહારાજ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનો પ્રારંભ કર્યો, પરંતુ શ્રી મહાગણેશજી. શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. જન્મ તારીખ જણાવશો? 28/6/1995. જન્મ સમય? સવારે 7:30-35. હમણાં ફોન કર્યો હતો, ફોન લાઈન કપાઈ ગઈ. જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ વલભીપુર. પ્રશ્ન શું છે આપનો? સંતાનનો વિષય છે અને શરીરને મજા રહેતી છે. આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. ઘનશ્યામભાઈ બોલો છો વલભીપુરથી, બરાબર છે ઘનશ્યામભાઈ? હેલો. હા. call is now being recorded. હા, વલભીપુર. હમ. અચ્છા, શેનું કામકાજ છે અત્યારે આપને? હમણાં આપણે શાસ્ત્રીજી વાત કરી. આપને શેનું કામ છે અત્યારે? અત્યારે બસ રોજગાર બરાબર છે. રોજગાર માટે ધંધો કઈ મળતો નથી, શરીરમાં નવા રોગ ઉભા થાય છે. જી. અભ્યાસ શેનો કર્યો આપે? હા. અભ્યાસ કેટલો કરેલો છે આપે? આપનો અવાજ ક્લીન, આપનો અવાજ. જી. અહીં ગાડી આપનો પ્રશ્ન છે ધંધા વ્યવસાયનો પ્રશ્ન છે. આપે જે એવું કે મારો જન્મ પ્રતિપદાના દિવસે થયો, આપે એવું કહેલું હતું, પણ પ્રતિપદા એટલે અમાસની છાયામાં જન્મ થાય અને એને એકમ હોય એટલે અમાસની એકમ અશુભ કહેવાય છે અને પૂનમની એકમ હોય તે શ્રેષ્ઠ કહેવાય છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર ભેગા થાય એટલે સૂર્ય એટલે રાજા અને ચંદ્ર એટલે રાણી. મિથુન રાશિ છે આપની, અને મિથુન રાશિમાં સૂર્ય ચંદ્ર બંને ભેગા થાય અને ચંદ્ર સૂર્યની સૌથી નજીક થઈને અસ્ત થઈ ગયા છે. અમાસનો ચંદ્ર હોતો જ નથી, એટલે ચંદ્રના અભાવના કારણે તમારા જીવનને નુકસાન થાય છે. તો કોઈક સારા શાસ્ત્રીજીનો સંપર્ક કરી અને સર્વપ્રથમ જે ખરાબ યોગ છે તેનું નિરાકરણ કરાવજો. 10મું સ્થાન જે કર્મસ્થાન છે, કર્મસ્થાનનો માલિક છે ને એ કેતુ છે. એ કેતુ એટલે અતૃપ્ત ગ્રહ, જે સ્થાનમાં કેતુ હોય એ સ્થાનનું અશુભ ફળ આપે અથવા તો અસંતોષ રહે. તો આપનું કર્મસ્થાન છે, તો કર્મસ્થાનમાં પણ થોડોક સુધારો લાવવાની જરૂર છે. સારી બુકનું વાંચન કરશો તો ચોક્કસથી પ્રજ્ઞાશક્તિ, બુદ્ધિશક્તિનો વધારો થાય અને ખરાબ યોગનું નિરાકરણ કરશો તો આપણું ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થશે ભગવાનના આશીર્વાદથી. શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જન્મ તારીખે જણાવશો? જન્મ તારીખ બેન આપણે નથી મળે. હેલો. હાલો. જી. આપની જન્મ તારીખે જણાવશો? પણ જન્મ તારીખ નથી. પ્રશ્ન શું છે આપનો? આપણો પ્રોબ્લેમ બહુ આવે છે. કઈ પ્રકારના પ્રોબ્લેમ આવે છે? આપણે ઘરમાં પ્રોબ્લેમ આવે છે, પૈસા નતા નથી, આવક બહુ છે. નામ જણાવશો આપનું? રાઘુભાઈ. આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. રાઘુભાઈ, આપ ક્યાંથી બોલો છો? રાઘુભાઈ, કયા શહેરથી બોલો છો? આપણો રાઘુભાઈ બોલવી છે ખંભાતથી. તો રાઘુભાઈ, ખંભાતમાં જો કોઈ સારા જ્યોતિષાચાર્ય હોય ને તેમને બોલાવીને આપણે ઘરનું વાસ્તુ બતાવવાનું અને ઘરમાં પ્રશ્ન કુંડલી મુકાવશું
કેમ કે આ પ્રોગ્રામ છે ને ભાગ્ય લાભનો પ્રોગ્રામ છે ને જન્મ કુંડલીના આધાર પર છે, એટલે જો તારીખ ન હોય ને તો અમે તમને સચોટ જવાબ ન આપી શકીએ. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હા, ટીવીમાંથી આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો તે અમે શાંતિથી સાંભળી શકીએ. અવાજ આવતો હતો. હેલો, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો અમે શાંતિથી સાંભળી શકીએ. જી, જન્મ તારીખ જણાવશો આપની? જન્મ તારીખ છે 174. જન્મ સમય? જન્મ સ્થળ મૂળી. જન્મ સમય જણાવશો, કેટલા વાગ્યે જન્મ થયો છે? સમયનો ખ્યાલ નથી. હેલો, સમયનો ખ્યાલ નથી. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન શું કે આ ધંધો બંધો કઈ ઘૂસતો નથી ને આ કમાવા જોઈએ કે પૈસા નથી આપતા. નામ જણાવશો આપનું? નામ જણાવશો આપનું? ડ્રાઇવિંગ. આપનું નામ જણાવો. આપનું નામ શું છે? મારું નામ છે કાઉભા. આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જો કામ કરવાનું સૂઝતું ન હોય તો ચોક્કસથી તમને સફળતા ક્યાંથી મળે? કામ કર્યા વગર તો ક્યારે પણ સફળતા નથી મળતી. ભગવાન ગણેશજીનું વાહન મૂષક છે, અને ભગવાન શ્રી ગણેશજીએ આપણને ઉપદેશ આપે છે કે ભાઈ મૂષક એટલા માટે રાખ્યું છે કારણ કે બાપાનું સ્વરૂપ તો દુંધાણું છે, બહુ વિશાળ કાયા છે, અને મૂષકરાજનું સ્વરૂપ બહુ નાનું છે. જો બાપા જો મૂષકરાજ પર બેસે તો મૂષકરાજ હંમેશા દબાઈ જાય. તે છતાં પણ ગણપતિ બાપાએ મૂષકનું સ્વરૂપ એટલા માટે રાખ્યું છે કે ભાઈ ઉદ્યમનું પ્રતીક છે. મૂષકરાજ એટલે ઉંદર દેવતા ક્યારેય આરામ નથી કરતા. એટલે જે લોકો ઉદ્યમ કરે છે, પરિશ્રમ કરે છે, આળસનો પ્રમાદનો ત્યાગ કરે એને જ સફળતા મળે છે. આપની કુંડલીમાં જે તારીખ બતાવી તારીખ પ્રમાણે આપની તુલા રાશિ છે અને મંગળ નીચનો છે, એટલે ગણપતિની ભક્તિ કરશો, મંગળનું દાન કરશો તો પરિવર્તન આવશે, અને પરિશ્રમ તો કરવો જ પડશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો, આજે તો નિવારણ માટે મેં કીધું નિવારણ માટે શાસ્ત્રીજીએ જવાબ આપ્યો એટલે કોલ કપાઈ ગયો હતો. જન્મ તારીખ જણાવશો આપની? બસ એ જ 28 તારીખ. ફરી એકવાર જણાવો. તારીખ, જન્મનો મહિનો, જન્મની સાલ? 28 તારીખ 6ઠો મહિનો 1995. જન્મનો સમય? સવારે 7:30-35. જન્મ સ્થળ? વલભીપુર. પ્રશ્ન શું છે આપનો? બસ એ જ તે જવાબ મને. પ્રશ્ન જણાવશો. આપનો પ્રશ્ન શું છે? બસ ધંધાનો પ્રશ્ન છે. આજ ધંધાને લઈને શું પ્રશ્ન છે આપનો? આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ ઘનશ્યામભાઈ છે ને? હા. ઘનશ્યામભાઈ, અવિચ્છિન્ન જ્યારે કોલ આવતા હોય ને તો કોના જોડે શું વાત થયો યાદ ન હોય, એટલે આપણે જ્યારે પણ કોલ કરો ને ત્યારે આખી માહિતી આપણે બીજી વાર જ જણાવવાની રહેશે. બરાબર છે આપને? આપે અભ્યાસ શું કર્યો છે? શાસ્ત્રીજી 10 પાસ છો, પણ બીજા બધા ધંધામાં સાહસ કરો ને તો બધું સામનો કરાય છે. બરાબર છે, કંઈ વાંધો નહીં. જો અભ્યાસ નથી કર્યો એ બહુ મોટો માઇનસ પોઈન્ટ છે, કેમ કે વિદ્યાથી જ હંમેશા સફળતા વધારે મળે. તો હજી પણ આપની કંઈ ઉંમર એવી મોટી વિશાળ નથી થઈ ગઈ, તો આપ પણ છે ને સારી બુક્સનું વાંચન કરશો તો હંમેશા સફળતા મળશે. અને તમારી કુંડલીમાં અમાવાસ્યાની છાયામાં જન્મ છે, એટલે એકમનો જન્મ છે. બરાબર છે, એને અમાવાસની છાયા જ કહેવાય પહેલા. હા, અમાસ છે 3 પ્રકારની છે. જો તમે ભાગ્યલાભનો પ્રોગ્રામ જોતા હોય ને તો આપણે અવારનવાર 2-3 વખત આપણે આ પ્રોગ્રામ કર્યો છે. ભાઈ અમાસ 3 પ્રકારની છે. એક 14 પરની અમાસ આવે, એક અમાસ આવે, અને એક અમાસ પરની એકમ આવે. એટલે આ વખત જે આપણે શ્રાવણ મહિનો પૂરો થયો ને ત્યારે 2 અમાસ હતી, આપણે જો ખ્યાલ હોય તો. સોમવારના દિવસ હતી એ 10 અમાવાસ્યા હતી, અને મંગળવારે એકમ હતી ને અમાવાસ્યા પણ હતી. એટલે આપનો જન્મ થયો ને એ આ વખતે જે ઘટના બની એ રીતની જ આપનો જન્મ થયો છે. એટલે અમાસની છાયામાં જન્મ હોય ત્યારે બાળકનું પ્રગતિ ને ઉન્નતિ નથી થતી. પરિશ્રમ કરવા છતાં, મહેનત કરવા છતાં પણ એમની પ્રોગ્રેસ ન થાય, સાચી વાણીમાં મજા ન આવે, અથવા તો જે દિશામાં એમની ઉન્નતિ હોય એ દિશામાં બુદ્ધિ ન ચાલે પણ પ્રોપર બીજી દિશામાં બુદ્ધિ ચાલતી હોય, એટલે પોતાની ખામીના કારણે પણ અસફળતા મળે. તો તમારે સર્વપ્રથમ તો આપ તો રેકોર્ડિંગ કરો છો, એટલે આપણે ખ્યાલના એવું કહી જ ન શકાય કે ભાઈ મને યાદ નથી રહેતું, કેમ કે 3 કોલ આપણે રેકોર્ડિંગ કર્યા છે. તો રેકોર્ડિંગની અંદર તમારે અમાવાસ્યાની છાયાનો જન્મ છે એનું નિરાકરણ કરાવશો, ત્યાર પછી ભગવાનના આશીર્વાદથી તમારી ઉન્નતિ થશે ભાઈ.
જી શાસ્ત્રીજી, આપણે ગણેશજી અને કાર્તિકેયની જે પરિક્રમા વિશે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી જી આપશો. એટલે કાર્તિકેય સ્વામી તો મયુર પર પરિક્રમા ફરવા પ્રારંભ કર્યો, પણ ભગવાન દુંધાણા શ્રી મહાગણેશજીને થયું કે મારું પેટ તો વિશાળ છે, મૂષકરાજ લઈને હું પૃથ્વીની પ્રદક્ષિણા કેવી રીતે ફરી શકું. પરંતુ પરમાત્માએ વિદ્યાનો બુદ્ધિનો ઉપયોગ કર્યો. એક સરસ સુભાષિત યાદ આવી ગયો, જે પહેલાના જમાનામાં જે સરકારી સ્કૂલો હતી અને સ્કૂલોની અંદર સુવાક્યો લખવામાં આવતા હતા. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. તો જી, જન્મ તારીખ જણાવશો? 17/9/99, જન્મ સમય, 10/16, જન્મ સ્થળ, આણંદ. પ્રશ્ન શું છે આપનો? વિદેશ જવાના યોગ છે. નામ અને જણાવશો ત્યાં આપનું? સ્થાયી થવાશે. જી, નામ જણાવશો આપનું? નિધિબેન. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 17/9/1999 નિધિબેનની તારીખ છે. અત્યારે નિધિબેન અહીંયા છે કે પરદેશમાં છે ભાઈ? અહીંયા છે. જી, અત્યારે વૃષભ રાશિનો ગુરુ છે અને શુભ નવપંચમ યોગ કરે છે. અને ચોથું સ્થાન જ્યારે દૂષિત થાય, ભાગ્યસ્થાન અને દ્વિતીય સ્થાન, આ સ્થાન જ્યારે દૂષિત થાય ત્યારે ચોક્કસથી પરદેશ યોગ થતો હોય છે. એટલે દીકરીની કુંડલીમાં પરદેશ યોગ છે, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સ્થાયી થશે કે એના માટે એક ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવો જરૂરી છે. કેમ કે ગુરુ ગ્રહ કેટલા પોઈન્ટ મેળવે છે, જન્મભૂમિ એટલે માતૃભૂમિનો માલિક છે એ શનિ છે, એ શનિ ગ્રહ પણ કેટલા પોઈન્ટ મેળવે છે. જો ભવિષ્યમાં અશુભ પોઈન્ટ એટલે ઓછા પોઈન્ટ મેળવતા હોય તો ચોક્કસથી નિધિબેન ભવિષ્યમાં પરદેશમાં સ્થાયી થઈ શકે એવી સંભાવના છે. પરંતુ જો પોઈન્ટ વધારે મળતા હોય અને પોઝિટિવ ગ્રહ હોતા હોય તો સ્થાયી થવાની સંભાવના ઘટી જતી હોય છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જન્મ તારીખ જણાવશો? 23/9/1999, જન્મ સમય, સવારે રવિવારને સવારે 9:45. જન્મ સ્થળ, મારા પૂછવું શું વિધિ દેવી પડે? પ્રશ્ન જણાવશો આપનો? લગ્ન યોગ નથી. જી જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. દવે સાહેબ બોલો છો સુરેન્દ્રનગરથી? તો શું વિધિ દેવી પડે? 26/2/1999 તારીખ બરાબર છે? હાજી. જી, પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને શુક્ર છે. અને શનિ જાઉં. બરાબર છે, 26/9 જ છે. હલો. હા બરાબર છે. હલો. હા હલો. જી. હલો 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 હલો. અહીંયા ગાડી શુક્ર અને રાહુની યુતિ છે. શુક્ર નેગેટિવ છે. લગ્નમાં જ્યારે દીકરાની કુંડલીમાં વિવાહના પ્રશ્ન થાય ત્યારે શુક્ર ગ્રહ બળવાન કરવું, અને જ્યારે દીકરીના લગ્નની અંદર જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે ગુરુ ગ્રહ નિરાકરણ કરાવવું, ચોક્કસથી સફળતા મળે. આપણે પૂર્વે પણ આ કુંડલીમાં 2-3 વખત ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભાઈ મીન રાશિ છે, 6ઠ્ઠા સ્થાનમાં છે અને નાની પનોતી પણ પ્રારંભ થઈ છે. પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે અને મંગળ પોતાનાથી સ્વગ્રહી છે, પરંતુ ષડાષ્ટક યોગ કરે છે. એટલે મંગળ શુક્રનો જે પણ અશુભ યોગ થાય છે એ અશુભ યોગનું માર્ગદર્શન મેળવી અને નિરાકરણ કરાવશો, ઉંમર થશે એટલે સફળતા જરૂરથી પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણે કાર્તિકેય અને ભગવાન ગણેશની પરિક્રમા વિશે જે વાત કર્યા હતા તેના વિશે પણ વાત કરીશું, પણ તો અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. જન્મ તારીખે જણાવશો આપને? હેલો શાસ્ત્રીજી, સંબંધ તૂટી ગયો છે. આપણે ભગવાન ગણેશ વિશે જે વાત કર્યા હતા તેના વિશે માર્ગદર્શન આપશે. તો દુંધાણા ભગવાન શ્રી મહાગણેશજી વિચાર કર્યો કે મૂષક પર હું યાત્રા કેવી રીતે કરી શકીશ, અને ત્યારે તેમણે જી. બુદ્ધિનો ઉપયોગ કર્યો. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. શાસ્ત્રીજી મહારાજ નમસ્તે. નમસ્તે. શાસ્ત્રીજી. જી નમસ્તે. હલો બે હમણાં ફોન કર્યો હતો. જી હવે આપણે કાર્યક્રમ પતી ગયા પછી તમારો સંપર્ક કરો. હા કરી શકાય. સાંજે 7 થી 7:30 ની વચ્ચે કરજો. જી શાસ્ત્રીજી, આપણે ભગવાન ગણેશ વિશે જે વાત કર્યા હતા તેના વિશે માર્ગદર્શન આપશે. દુંધાણા શેઠ શ્રી મહાગણેશજીએ વિચાર કર્યો કે હું યાત્રા કેવી રીતે કરી શકીશ, અને બુદ્ધિનો ઉપયોગ કર્યો પરમાત્મા શ્રી મહાગણેશજીએ.
એટલે બુદ્ધિદાતા કહેવાયા. અને આ બુદ્ધિના વાત પર આપણે જ્યારે વાત કરતા હોય ને ત્યારે એક બાળપણની વાર્તા યાદ આવે કે ભાઈ વિદ્યા દદાતિ વિનયમ. જ્યારે માણસના જોડે શ્રેષ્ઠ વિદ્યા હોય ને તો જ એનામાં વિનય આવતો હોય છે. જો એનામાં વિદ્યા ન હોય ને તો એનામાં વિનય નથી હોતી. એટલે શાસ્ત્ર એવું કહી રહ્યું છે કે ભાઈ દરેક બાળકોએ ભણવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. કારણ કે જો અભ્યાસ જ ન કરો ને તેનામાં વિનમ્રતા હોતી જ નથી. એટલે વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતાત. જ્યારે વિનય આવે છે ત્યારે જ માણસનામાં યોગ્યતા આવે છે, બાકી યોગ્યતા હોતી નથી. કયા વ્યક્તિ જોડે કેવી રીતે વાત કરવી, કયા શબ્દ વાપરવા, ક્યારે શું બોલવું, સામેવાળો આપણને જે પણ પ્રશ્ન અથવા જવાબ આપે છે એની વાત આપણે કેવી રીતે સમજવી, એ જો અભ્યાસ જ ન કર્યો હોય ને તો આપણે સમજી જ ન શકીએ. એટલે શાસ્ત્ર કહે છે કે ભાઈ વિદ્યા દદાતિ વિનયમ. વિદ્યાથી વિનય આવે છે, વિનયથી પાત્રતા આવે છે, અને પાત્રતા જ ધન આપનોથી. દરેકને ધન જોઈએ છે, વ્યવસાય વધારવો છે, નોકરી ધંધામાં પ્રગતિ કરવી છે, પરંતુ કોઈએ મારે આજે વધારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારામાં વધારે વિનમ્રતા આવે, મારામાં સરળતા આવે, એવા કોઈ પ્રયત્ન કરતા નથી. પરંતુ જીવનમાં જો ધનની પ્રાપ્તિ કરવી હોય, સુખની પ્રાપ્તિ કરવી હોય, કારણ કે સુખની વ્યાખ્યા ધન છે અને ધનની વ્યાખ્યા છે પાત્રતા છે, વિનમ્રતા છે. એટલે વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતા. પાત્રતા જ ધનમ આપનોતી અને ધનાત ધર્મ તત સુખમ. એટલે ધન આવે તો ધનથી સુખ પ્રાપ્તિ થાય છે, અને સુખ હોય ત્યારે જ વ્યક્તિ ધર્મ કાર્ય કરી શકે છે. બાકી દુઃખી વ્યક્તિ ક્યારેય ધર્મ કાર્ય કરી શકતા નથી. એ તો તણખલું પકડવા સુખનું હંમેશા પરિભ્રમણ યાત્રા કરતા હોય છે. એટલે આ પ્રમાણે શ્રી મહાગણેશે વિચાર કર્યો કે ભાઈ મારું વાહન તો મૂષક છે, પરંતુ મારા માતા પિતાના ચરણોની અંદર 64 તીર્થ અને અનેકો બ્રહ્માંડો મારા માતા પિતાના ચરણોની અંદર નિવાસ છે. તો ભગવાન શ્રી મહાગણેશજીએ પોતાના માતા પિતાને ત્યાં આગળ સિંહાસનમાં બેસાડ્યા અને તેમની પૂજા વંદના કરી. અને પૂજા વંદના કર્યા પછી 7 વખત રાઉન્ડ કર્યા અને ભગવાનને નતમસ્તક કરીને નમસ્કાર કર્યા. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો જન્મ તારીખ જણાવશો? હેલો, જી, મારા છોકરા માટે જરાક પૂછવાનું હતું. આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો શાસ્ત્રીજી શાંતિથી સાંભળી આપને યોગ્ય માર્ગદર્શન આપી શકે. હા, કર્યું જી. છે મેં. એમની જન્મ તારીખે જણાવશો? 17/10/94, જન્મ સમય, રાતના 8 વાગે, જન્મ સ્થળ, મુંબઈ. પ્રશ્ન શું છે આપનો? એમને લગ્ન વિશે પૂછવાનું હતું. જી, લગ્ન વિશેનો શું પ્રશ્ન છે? લગ્ન થયા નથી, હવે ક્યાં સુધીનું થશે? જી, નામ જણાવશો એમનું? હા, નામ જણાવશો એમનું? નામ શું છે? ચેતનભાઈ. જે જગ્યાએ અમે જોઈએ છે એ જગ્યાએ સારું છે, અહીંયા અંકલેશ્વરમાં. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 17/10/1994 છે. સાંજે 8 કલાકે જન્મ થયો છે ને લગ્નના પ્રશ્ન છે કે ભાઈ લગ્ન થયા નથી તો લગ્ન યોગ કેવો છે? તો ચોક્કસથી અત્યારે વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે. પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે, અને મંગળ અને મીન રાશિ છે, એટલે 7.5 પનોતી પણ છે. 6ઠ્ઠા સ્થાનમાં એમને 5 ગ્રહોની યુતિ છે, પરંતુ જે મંગળ ગ્રહ છે એ કર્કનો મંગળ છે, અને કર્કના મંગળ પરથી પરિભ્રમણ થઈ રહ્યું છે, અને ગુરુ ગ્રહની દ્રષ્ટિ શુભ દ્રષ્ટિ છે, એટલે ચોક્કસથી સફળતા મળવાની સંભાવના આ વર્ષે વધારે છે. સાથે શનિ ગ્રહની દ્રષ્ટિ અશુભ પણ છે, તો શનિનું દાન કરજો શનિવારના દિવસે, તો ચોક્કસથી જે લગ્નમાં બાધા આવે છે એ ભગવાનના આશીર્વાદથી દૂર થશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખે જણાવશો? 4 જુલાઈ 1998. જન્મ સમય? સમય જી, સમય જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? 1 મિનિટ. જી, 7:15 દિવસના કે રાતના? સવારના. જન્મ સ્થળ? વલભીપુર. પ્રશ્ન શું છે આપનો? હે? પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન ધંધાનો વિષય છે. ધંધામાં જે છે આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો? શું આપનું નામ જણાવશો? નામ ને 3/7/1998 જન્મ તારીખ બરાબર છે ને આપની? ભરત ચાવડા. ભરત. બરાબર છે. અને શેનું કામકાજ કરો છો આજે? કોઈ વ્યવસાય કરો છો અત્યારે કે નથી કરતા ભાઈ? આ તો
કોઈના પૈસા દેવી લેવી એવું કરવી. બરાબર છે, બહુ સરસ કરો છો. જુઓ, શનિ મંગળ અને મંગળ સૂર્ય એટલે તમારી કુંડલીમાં જે તારીખ બતાવી છે, તારીખ જે પ્રમાણે છે એ તારીખ પ્રમાણે મેષ રાશિનો શનિ છે એ નીચેનો કહેવાય. એટલે પહેલાં તો કોઈ બ્રાહ્મણ દેવતાને જે પૈસા લેવેચની કરો છો એવી રીતે કોઈ બ્રાહ્મણ દેવતાને બોલાવી અને આપની કુંડલીમાં જે શનિ નીચેનું છે એનું નિરાકરણ કરાવશો ને તો ચોક્કસથી તમારા જીવનમાં પરિવર્તન આવશે. જી શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો. જી, એટલે ભગવાન ગણેશજી બુદ્ધિનો ઉપયોગ કરે અને ભગવાન શિવજીની ત્યાં 7 પ્રદક્ષિણા કરી અને પછી કહ્યું કે પરમાત્માના ચરણોમાં બ્રહ્માંડ રહેલું છે, તો આપની આજ્ઞા એક પ્રદક્ષિણા નથી પૃથ્વીની, પરંતુ મેં 7 પ્રદક્ષિણા કરી છે. શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હેલો જન્મ તારીખે જણાવશો. મેડમ હું ઈશા જાની વાત કરું છું. જી હેલો જી, જન્મ તારીખે જણાવશો આપની. 28/12 જન્મ સમય, 11:14 છે રાતના. જન્મ સ્થળ. એકચ્યુઅલી મારા મેરેજ રિગાર્ડિંગ જાણવું છે કે મારા મેરેજ જી, ક્યારે આપનું થશે. જન્મ સ્થળ જણાવશો, ક્યાં જન્મ થયો છે. જી, હવે પ્રશ્ન જણાવશો. આપનો પ્રશ્ન શું છે. હેલો જી, આપનો પ્રશ્ન જણાવશો. આપનો પ્રશ્ન શું છે. મારા મેરેજ ક્યારે થશે એટલે અત્યારે હેલ્થ થોડું પેટમાં હેલ્થનો ઇશ્યુ છે, પેટનો ઇશ્યુ છે દુખાવોને. જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, આપનું સિંહ લગ્ન છે અને 2 પ્રશ્ન છે. આપના એક મેરેજના પ્રશ્ન છે ને એક ઉદર પીડાના પ્રશ્ન છે. તો આપે જે ટાઈમ બતાવ્યો છે તે પ્રમાણે આપનું 7મું સ્થાન ઉદરનું સ્થાન કહેવાય અને ઉદરના સ્થાનમાં અહીં ગુરુ અને કેતુનો ચાંડાલ યોગ બનેલો છે. એ ચાંડાલ યોગના કારણે ક્યારેક જે લેવલ હોય, કેમ કે ઉદરની અંદર 2 તત્વ છે, એક જલ તત્વ અને એક અગ્નિ તત્વ. એટલે જ્યારે અગ્નિ તત્વ અને જલ તત્વનું બેલેન્સ સરખું ન હોય ત્યારે ચોક્કસ સ્વાસ્થ્યના પ્રશ્નો હોય છે. તેમાં ખાવા પીવાની ચરી પાડવાની રહેશે, ડૉક્ટર સાહેબની સલાહ પ્રમાણે આગળ રહેવાનું રહેશે. ત્યાંને જે કુંડલીમાં અશુભ યોગ છે એનું પણ નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. બીજો પ્રશ્ન છે મેરેજ ક્યારે થશે, તો આપની મેષ રાશિ છે અને શનિચંદ્રનો વિષયોગ બનેલો છે. એ વિષયોગના કારણે સંતોષકારક કે મન ઈચ્છિત વરની પ્રાપ્તિ ન થાય એવી સંભાવના છે, અથવા તો વિલંબથી થાય. એટલે જ્યારે મે મહિનાની અંદર ગુરુ મહારાજ વૃષભ રાશિમાંથી જ્યારે મિથુન રાશિમાં પ્રયાણ કરશે એટલે મે મહિના પછી 13 મહિનાની અંદર આપના વિવાહયોગ બનશે, એવા સામાન્ય ગ્રહ નક્ષત્ર પ્રમાણે આપણે પ્રિડિક્શન કરીએ છીએ. જી, શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો નામ છે હેલો. હેલો બોલો, વિશાલ નામ છે મારો, વિશાલ. જી, તો આપની જન્મ તારીખ જણાવો. 24/1/2002. જન્મ સમય, જન્મ સમય 7 વાગે સવારે. જન્મ સ્થળ, જન્મસ્થળ વલસાડ. પ્રશ્ન શું છે આપનો. વિદેશ યોગ ક્યારે છે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શેના આધાર પર વિદેશ યોગ જવું છે આપને? અભ્યાસ શું કરો છો ભાઈ? સ્ટુડન્ટ ઉપર, સ્ટુડન્ટ વિઝા ઉપર. અત્યારે આપ શું અભ્યાસ કરો છો? સ્ટુડન્ટ છું હાલ, અને વિધિ બધી કરાય છે આગળ વિધિ. તમે શેનો અભ્યાસ કરો છો એવું પૂછ્યું છે. હું BA ગ્રેજ્યુએશન કર્યું છે બરાબર અને છે. મેં દરેકની વિધિ કરાવી દીધી છે. વિધિ કરવું એ ટેમ્પરરી તાવ આવે અને દવા લઈએ ને એ પ્રમાણે વિધિ કહેવાય ભઈલા. પણ પરદેશ જવું હોય તો પરદેશ જવા માટે આપણે યોગ હોવો જરૂરી છે. યોગ હોય તો ક્યારે છે, કયા વર્ષે છે એ પ્રશ્ન થાય. વિધિ તો કેવલ ને કેવલ જ્યારે આપણે તાવ આવતો હોય તો આપણે તાવની દવા લઈએ, ટાઇફોઇડ કે મેલેરિયા કે ડેન્ગ્યુ થાય તો આપણે વધારે દવા લેતા હોય છે. એટલે પૂજા છે એ પોતાના માટે છે. પરંતુ આગળ આપણો પ્રશ્ન છે કે પરદેશ યોગ છે કે નહીં, તો ચોક્કસથી આપણો પરદેશ યોગ બની રહ્યો છે. પરંતુ મિથુન રાશિમાં જ્યારે ગુરુ આવે ત્યારે પરદેશ યોગ પ્રબળ બને અને આ એક પ્રાથમિક ધોરણ પર પ્રિડિક્શન છે. ઊંડાણપૂર્વક કોઈક સારા જ્યોતિષ આચાર્યનો સંપર્ક કરી અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવશો તો વધારે સફળતા આપને મળશે. જી, શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ તો નથી ખબર, પણ મને અત્યારે 60મું વર્ષ ચાલે છે. તો આપનો પ્રશ્ન શું છે. મારો પ્રશ્ન છે, મારી બેન મુંબઈ રહે છે ને, તો એના દાગીના ખોવાઈ ગયા છે ને એ અમારા ઉપર નામ લે છે, આરોપ અમારા ઉપર મૂકે છે, પણ એના દાગીના હજી નથી મળ્યા, પણ અમારા ઉપર આરોપ મૂક્યો છે. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, અમે તો લીધો નથી, પણ અમારા ઉપર આરોપ ભાઈ મૂકે છે. એના માટે તમારે તમારા કુળદેવીને પ્રાર્થના કરો
અને જે ઘરના વડીલો હોય એ વડીલોને તમે સલાહ લઈ અને તેમને એમના જોડે વાત કરો. આનો પ્રશ્ન નથી, કેમ કે તમારી જન્મ તારીખ હોય તો આપણે ભાઈ કહી શકીએ ભાઈ આવા ગ્રહોના કારણે કદાચ આક્ષેપ મુકાય, પરંતુ આપણા જોડે તારીખ પણ નથી એટલે અમે આ વસ્તુનો અમે જવાબ આપી ન શકીએ. પરંતુ આપ વડીલોને ભેગા કરી અને વડીલો જોડે ચર્ચા કરશો, આનું કંઈક નિરાકરણ દેખાશે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો 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 હેલો, જન્મ તારીખે જણાવશો? 6/5/6. ફરી જી. જન્મ સમય? સમય રાતના 11:30. જન્મ સ્થળ? જુનાગઢ. પ્રશ્ન શું છે આપનો? અમારો છોકરો ડિગ્રી એન્જિનિયર નું ભણે જી. તો શાસ્ત્રીજી ભણવામાં કેમ રહે? નામ જણાવશો એમનું? મનદીપસિંહ. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 6/5/2006 બરાબર છે ને? 6/5/6. વિદ્યાભ્યાસનો માલિક મંગળ છે, અને મંગળના ઘરમાં સૂર્ય ઉચ્ચનો જે બળવાન છે, એટલે ચોક્કસ ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય એવા યોગ છે. જો બેદરકારી ન કરે તો. મંગળ શત્રુના ઘરમાં છે એટલે થોડીક એગ્રેસિવતા રહેશે, થોડો ગુસ્સો ક્રોધ રહેશે. તો સારી બુકનું વાંચન કરે, સવારે ગણેશની માળા કરે, હળવી એક્સરસાઇઝ કરીને પ્રાણાયામ યોગ કરશે તો ચોક્કસથી સફળતા વધારે મળશે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખે જણાવશો? જન્મ તારીખે જણાવશો આપની? જન્મ સમય? કેટલા વાગ્યે જન્મ થયો છે? 6:52 જન્મ સ્થળ? કરમસદ આણંદ જિલ્લો. પ્રશ્ન શું છે આપનો? મારી બેબી છે અમેરિકા જવાનું જી. સપનું હતી, જી. 3 વર્ષની મિસ્ટર ત્યાં છે. જી. તો એ પૂછવું હતું, અને એના મિસ્ટરનું નામ વિષ્ણુ છે. જી. એનો 8:45 સાંજે જન્મ છે, આનો સવારે છે. જી. અને એની તારીખ 5/8/91. જી. આપની બેબીની જન્મ તારીખ જણાવશો? દીકરીની 31/95. જન્મ સમય? 6:52. જન્મ સ્થળ? કરમસદ. નામ જણાવશો આપની બેબીનું? દિશા. જી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી. નિશાબેનનો પ્રશ્ન છે, પરદેશનો પ્રશ્ન છે. આપે બંને તારીખ એક સાથે ભેગી કરી દીધી એટલે આપણે કન્ફ્યુઝન ઉત્પન્ન થાય છે. પરંતુ આપણે દીકરીની કુંડલીની જે વાત કરીએ તો ભાઈ પરદેશના યોગમાં પતિદેવ એમના પરદેશ છે, અને 3 વર્ષથી લગ્ન થઈ ગયા છતાં પણ પરદેશ જવાનો યોગ બનતા નથી. આવો આપણો પ્રશ્ન છે, બરાબર છે ને? તો નિશાબેનને તો પહેલાં તો અમાવાસ્યાની છાયામાં જન્મ થયેલો છે. દાંપત્ય જીવનનો માલિક છે ને એ બુધ છે, અને બુધ પણ ખાડામાં છે એટલે અશુભ યોગ છે. અને મીન રાશિમાં નીચનો બુધ થતો હોય છે. તો તમે વોટ્સઅપ દ્વારા પતિ એટલે તમારી દીકરી અને જમાઈની કુંડલી મોકલશો અને બંનેની કુંડલીનો જો અભ્યાસ કરાવશો તો કયા ગ્રહના કારણે એમને રૂકાવટ આવે છે એનું માર્ગદર્શન અમે આપને સંતોષકારક આપી શકીશું. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો This call is now being recorded. હેલો, જન્મ તારીખે જણાવશો? 1/7/1998. જન્મ સમય? 7:30 જન્મ સ્થળ? જંગીપુર. પ્રશ્ન શું છે આપનો? એ મારા ભાઈનો નયવાણ વિસ્તાર કોણ પ્રશ્ન ફરી એકવાર જણાવશો આપનો? નામ જણાવશો? નામ જણાવશો આપનું? ભરત નામ છે. આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 1/7/1998 તારીખ બરાબર છે? હા. જન્મ સમય આપને પરફેક્ટ ખ્યાલ નથી? 3/7/1998 બરાબર ને? તો આપ 1 તારીખ બોલ્યા અને 7:30 નો જન્મ આપે બતાવ્યો કે 7:45 બતાવ્યો? જન્મ સમય? લગ્ન માટે જ્યારે પૂછતા હોય ત્યારે લગ્નનો સમય જન્મનો સમય પરફેક્ટ બતાવવો જરૂરી છે. 7:30 બરાબર છે. હવે જ્યારે પણ કોલ કરો ને ત્યારે એક કાગળની અંદર તારીખ, સમય ને સ્થળ લખી રાખવો, જેથી તમારો અને બીજા શ્રોતાગણોનો પણ સમય ના બગડે. કેમ કે સમય બહુ આઈએમપી છે. આ પ્રોગ્રામનું નામ છે ને ભાગ્યનો લાભ. ભાગ્ય દ્વારા જ લાભ પ્રાપ્ત થશે, કોઈ ચમત્કાર કે જાદુ થાય એવા પ્રોગ્રામ છે નહીં.
અહીં ગાડી આપની જે કુંડલી બતાવી એ પ્રમાણે શનિ ગ્રહ છે, તો શનિ લગ્નમાં વિલંબ કરાવશે, તો શનિના ઉપવાસ કરવાના, શનિદેવનું દાન કરવું અને શનિદેવના વ્રત કરવાના. બીજા કુંડલીમાં જે સૂર્યમંગળનું બંધન યોગ થાય છે, એ યોગનું પણ કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને નિવારણ કરાવશો તો જ ચોક્કસથી સફળતા મળશે. કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ જેમ તાવ આવે તો દવા લેવો તો જ તમને તાવ મળશે, બાકી મળશે નહીં. એ રીતે કુંડલીની અંદર પણ જો ખરાબ યોગ છે એનું જો નિરાકરણ કરાવશો તો જ સફળતા મળશે. માર્ગદર્શન દેવા સાંભળવાથી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થશે, પરંતુ સફળતા તો નિરાકરણ કરવાથી જ મળશે. ભઈલા જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે, આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. એટલે ગણેશજીનું ભગવાન શિવજીની પ્રદક્ષિણા કરી અને સર્વપ્રથમ પૂજ્ય બન્યા. આજે આપણે કાલના દિવસની વાત કરવી છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે, આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. એટલે ભગવાન શિવજીના આશીર્વાદથી દુંધાણા ગણેશ સર્વપ્રથમ પૂજ્ય દેવ બન્યા અને દેવ પૂજવા બન્યા. અને સાથે સાથે કાર્તિકેયનું જે વાહન છે એ મયુર છે, અને મોર પીંછ પણ ગણેશજીને સૌથી વધારે પ્રિય છે. એટલે આવતીકાલે મૂળ નક્ષત્ર છે અને સાથે સાથે જે તિથિ છે એ 9મી તિથિ છે. એટલે ભક્ત દુર્ગતિ નાશીની, એટલે ભગવાનનું જે એક સ્વરૂપ છે એ મયુર વાહન પણ ભગવાને સ્વરૂપ ધારણ કર્યું છે. ભગવાન શ્રી મહાગણેશના અનેક એટલે 12 સ્વરૂપ છે, અષ્ટ મૂર્તિ પણ છે, અષ્ટ સ્વરૂપ પણ છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હલો, આપનો ટીવી નો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો તે શાસ્ત્રીજી શાંતિથી સાંભળી યોગ્ય માર્ગદર્શન આપી શકે. 1995 જી આપનો ટીવી નો અવાજ પહેલા બંધ કરજો. 5/8/1995. જન્મ સમય હલો, જન્મ સમય જણાવશો ને ટીવી નો અવાજ બંધ કરજો, એટલે આપ જે કહો અમે શાંતિથી સાંભળી શકીએ. 7:40 સુરેન્દ્રનગર. પ્રશ્ન શું છે આપનો? લગ્ન યોગ ક્યારે છે? જી જેમની જન્મ કુંડળી છે તેમનું નામ જણાવશો. નીરવભાઈ દવે. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. નીરવભાઈ નોકરી કરે છે કે વ્યવસાય કરે છે? નીરવભાઈ અત્યારે શું કામકાજ કરે છે? શેર શું કરે છે? શેર બજાર. નીરવભાઈ અત્યારે શું કામ કરે છે? શેર બજારનું કરી રહ્યા છે અને લગ્ન થયા નથી એવો પ્રશ્ન છે. આપે 2 વખત પ્રશ્ન પૂછ્યો ને બંને વખત તારીખ અલગ જણાવેલી છે. અહીં ગાડી નીરવભાઈ અત્યારે જે તમે તારીખ બતાવી છે તારીખ છે 5/8/1995 અને એ તારીખ પ્રમાણે લગ્નનો યોગ વર્તમાનમાં ચાલુ નથી, પરંતુ ગુરુ અને શુક્રની જ્યારે ડિગ્રીકલ ભેગા થશે ત્યારે તેમના લગ્ન યોગ બનશે. જી શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. એટલે ભગવાનના શ્રી મહાગણેશના અલગ અલગ સ્વરૂપ છે. એમાંથી ભગવાન શ્રી મહાગણેશે એક સ્વરૂપ લીધું છે, એ મોર પર સવારી છે. એટલે અહીં ગાડી કહેવાય છે કે ભાઈ ઓમ શ્વાનંદેશાય બ્રહ્મણસ્પતય મયુરેશાય શ્રી ગણેશાય નમઃ. મયુર એટલે જે પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખે છે અને પોતાની ઇન્દ્રિયો પર જે કંટ્રોલ કરી કાબુ કરી અને એક પોતાના લેવલથી ઉચ્ચ કક્ષાએ ઉચ્ચ સ્થાને જે બિરાજમાન થાય છે, એ બિરાજમાન થાય અને બિરાજમાનની જે પોઝિશનની જે પ્રાપ્તિ થાય ને એ જે સ્વરૂપ છે ને એ ભગવાન શ્રી મહાગણેશનું સ્વરૂપ છે. એટલે મયુર વાહનનું સ્વરૂપ છે. એટલે ભગવાન શ્રી મહાગણેશજી પણ મોર પર સવાર થયેલા છે. અને આવતીકાલના દિવસે જ્યારે કેતુનું નક્ષત્ર એટલે મૂળ નક્ષત્ર હોય અને અતૃપ્તિ હોય ત્યારે મૂળ નક્ષત્રની અંદર ભગવાન શ્રી મહાગણેશજીને રક્ત પુષ્પ દ્વારા આપણે પહેલા જ વાત કરી હતી ભાઈ ભગવાનને કલયુગની અંદર શ્રેષ્ઠ પૂજા હોય તો 2 હાથવાળા શ્રી મહાગણેશજી જેને શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે, શ્વેત ચંદન પ્રિય છે. પરંતુ અહીં ગાડી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો. હા મેડમ, મારું નામ મયુર આપે. જી મારું જન્મ તારીખ 16/7 છે. જન્મ સમય જન્મ તારીખ ફરી એકવાર જણાવશો. જન્મ સમય જન્મ સ્થળ જણાવશો. આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો, માટે જન્મ તારીખ ફરી એકવાર જણાવશો.
જી શાસ્ત્રીજી સંપત તૂટી ગયો છે, જી. આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. એટલે ભગવાન શ્રી મહાગણેશજીને કલયુગની અંદર શ્વેત ચંદન શ્વેત પુષ્પ અને શ્વેત વસ્ત્ર ધારણ છે, પરંતુ અહીં ગાડી રક્ત પુષ્પૈ સુપૂજિત, જ્યારે ભગવાનનું એક જે સ્વરૂપ છે જે મયુર વાહન છે, એટલે કે મયુર પર સવારી કરીને જે ભગવાન બેસે છે તેમની સવિશેષ આવતીકાલે પૂજાનું મહત્વ છે. એટલે આવતીકાલે જી. નોમ તિથિ પર શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો 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 જી જન્મ તારીખ જણાવશો આપની? જન્મ સમય, જન્મ સ્થળ, પ્રશ્ન શું છે આપનો? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનો અવાજ સ્પષ્ટ આવી રહ્યો નથી, તો જો આપનું સ્પીકર ચાલુ હોય તો સ્પીકર બંધ કરીને વાત કરશો. હા બરાબર છે, મેરેજ રે. હવે તમારી તારીખ સ્પષ્ટ બીજી વાર બતાવો. જી 16/10/1900 ને અચ્છા હા 16/5/1997. હવે તમારો સમય બતાવો. સવારે 7:15 સુરેન્દ્રનગર, બરાબર છે ને? હવે જ્યારે પણ કોઈ પણ દર્શક મિત્ર કોલ કરે તો એ રેકોર્ડિંગ કરે તો વાંધો નથી, પરંતુ સ્પીકર બંધ કરીને વાત કરે તો આપનો અવાજ ક્લીન આવે. કેમ કે અહીં જો ખોટી તારીખ સાંભળવામાં આવે તો આપનું પ્રિડિક્શન ખોટું બની શકે છે. અહીં ગાડી આપના લગ્નનો પ્રશ્ન છે. આપનું શુભ નામ શું છે પહેલા? મનીષભાઈ. આપનો લગ્નનો પ્રશ્ન છે મયુરભાઈ. બહુ સરસ નામ છે મયુર. એટલે ભગવાન અત્યારે આપણે ગણેશજીનું નામ મયુરેશનું જ આપણે વાત કરતા હતા. અત્યારે તમારા લગ્ન યુગ ચાલુ છે. વૃષભ રાશિ પર શુક્ર અને ગુરુનું પરિભ્રમણ છે, એટલે વધુ મહેનત દ્વારા તમને લગ્નમાં સફળતા મળી શકવાની સંભાવના વધારે છે. માંગલિક કુંડલી છે એટલે અને મંગળ પરથી મંગળનું પરિભ્રમણ એટલે 24, 27, 28 અને 29મા વર્ષે લગ્ન કરાવે. વર્તમાનમાં લગ્ન યુગ ચાલુ છે. ખરાબ યુગનું નિરાકરણ કરાવશો, મંગળનું દાન આપશો, ચોક્કસથી શીઘ્ર વિવાહ યુગ બનશે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા. અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આજ સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં હાલ આટલું જ. નમસ્કાર.